કેમ છો? મજામાં? સુવાતોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે એક સારું અને સાચું કરવાનો, સારા અને સાચા રસ્તે પ્રયાસ કરે છે, ત્યારે એવું બની શકે કે શરૂઆતમાં તે એકલો જ હોય, પરંતુ જ્યારે તે કંઈક હાંસલ કરે છે, ત્યારે લોકો ધીરે ધીરે તેની સાથે જોડાતા જાય છે. આવી જ કંઈક વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સર્વસંમતિ કન્સેન્સસ. મેં લખ્યું છે કે સર્વસંમતિ એ મેળવવાની હોતી નથી, સર્વસંમતિ તો મળી જ જાય છે. મિત્રો, વાત ખૂબ જ ઊંડી છે, એટલી જ મહત્વની છે. જ્યારે કોઈ વ્યક્તિ સારું અને સાચું કરવાનો, સારા અને સાચા રસ્તે પ્રયાસ કરે છે, ત્યારે ચોક્કસ જ તે મોટા ભાગે એકલો જ હોય છે. પરંતુ જેમ જેમ તે તેના લક્ષ્ય સુધી પહોંચતો જાય છે, તેમ તેમ લોકોને ખબર પડે છે અને તેની સાથે જોડાતા જાય છે. અને એક સમય એવો આવે છે કે જ્યારે લોકો તે વ્યક્તિની પાછળ પાછળ ચાલે છે, એટલે કે વ્યક્તિને ફોલો કરે છે. આમ તો બીજી રીતે જોવા જઈએ તો નેતાઓને પણ સહસંમતિ કરવા માટે, સર્વસંમતિ માટે ઇલેક્શન લડવા પડે છે, વધારે પડતા વોટ મેળવવા પડે છે, બહુમતી મેળવવી પડે છે. એના માટે લોકો પ્રયાસ કરવો પડે છે. પરંતુ અહીંયા સર્વસંમતિની વાત એવી છે કે સર્વસંમતિ મેળવવા માટે કોઈ પ્રયાસ નથી કરવાનો, પરંતુ આપણા કામ જ એટલા જોરદાર હોય છે કે સર્વસંમતિ મળી જ જાય છે. વધુ ઊંડાણમાં વાત કરીએ તો જ્યારે આપણે સારું અને સાચું પ્રાપ્ત કરવાનો, સારા અને સાચા રસ્તે પ્રયાસ કરીએ છીએ અને ત્યાં આગળ વધીએ છીએ, તો ચોક્કસ જ લોકો ધીરે ધીરે જોડાય છે, આપણને પૂછે છે અને આપણને ફોલો કરે છે. અહીંયા આપણો પર્પઝ, આપણો હેતુ એવો નથી કે લોકોને આપણી પાછળ ફોલો કરવા માટે મજબૂર કરવાના, પરંતુ આપણા કામ જ એટલા જોરદાર બોલે કે લોકો આપોઆપ જ પ્રેરાય અને આપણને સાથ આપે અને આપણી સાથે રહે. અને પછી એક સમય એવો આવે કે જ્યારે આપણે ખાલી ફક્ત બોલીએ ને તો પણ લોકો એગ્રી થઈ જાય, સંમત થઈ જાય. આ બહુ મોટી વાત છે, કારણ કે આ દરેક જણ શક્ય નથી કરી શકતો, કારણ કે તેના માટે હૃદયમાં અને મનમાં સારી ભાવના હોવી અને સારું કાર્ય કરવા માટેની જે ઝડપ છે તે હોવી ખૂબ જરૂરી છે. ફક્ત વિચારવાથી કશું જ નહીં થાય, સારું સાચું વિચારવું પડશે અને સારું સાચું કરવું પણ પડશે. ભલે કોઈનો સાથ ના મળે પણ આગળ વધવું પડશે. એટલા માટે લખ્યું છે કે સર્વસંમતિ મેળવવાની નથી હોતી, પરંતુ સર્વસંમતિ તો મળી જ જાય છે ને આપણે મેળવીને જ રહેવી જોઈએ. થેન્ક યુ.